સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતોના આખરે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એમના ખેતરોમાં પાવરગ્રીડ કંપનીના લોકો વીજ થાંભલા નાખી રહ્યા છે અને એમાં તંત્ર પણ એમનો સાથ આપી રહ્યું છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા પોલીસને લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું છે કે જ્યારે કંપનીના લોકો ખેડૂતોના ખેતરોમાં જાય છે ત્યારે કંપનીના લોકોની સાથે પોલીસ પ્રોટેક્શન હોય છે અને આ જ આખી બાબતને લઈને ખેડૂતો દ્વારા અનેકવાર સવાલો ઊભા કરવામાં આવ્યા કે આ પોલીસ પ્રોટેક્શન કેમ કંપનીના લોકોને આપવામાં આવી રહ્યું છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાએ આખી બાબતને લઈને શું કહ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ. આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે લાંબા સમયથી ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એમાં ગામમાં સ્થળ ઉપર આવી ખેડૂતોની અને ખેતરની મુલાકાત લીધી. જે રીતે આખાય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં નવસારી, ભરૂચ, અંકલેશ્વર વિસ્તાર છે, વડોદરાનો પણ કેટલોક વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, આટલા જિલ્લાઓની અંદર પણ અનેક ગામડામાં વીજળીની ટ્રાન્સમિશન લાઈનોના નામે ભાડેથી પોલીસ લાવી અને કંપનીઓ દ્વારા જે દાદાગીરી થઈ રહી છે એ બાબતે આજે હું ખેડૂતોને મળ્યો છું. ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાના બજેટ સત્રમાં મેં મુખ્યમંત્રી સાહેબને, ઉર્જા મંત્રી સાહેબને અને જે કાંઈ મોટા મોટા આગેવાનો હોય એને વિનંતી કરી હતી કે આ બાબતે આપણે એક કાયદો બનાવવો જોઈએ કે જેમાં ખેડૂતને યોગ્ય વળતર મળે, ખેડૂતની જમીન પર જે થાંભલો આવે છે એનું ભવિષ્યની અંદર પણ કાંઈ સમસ્યા ન આવે એવા પ્રકારના નિયમો જો બનાવીએ તો અત્યારથી જ કંપની અને ખેડૂત વચ્ચેનું ઘર્ષણ ટાળી શકાય. પણ સરકારને એમાં કોઈ રસ નથી. મારે ધન્યવાદ આપવા છે કોંઢ ગામના તમામ સમાજના સૌ ખેડૂતોને કે ખૂબ સારી એકતા બતાવી, ખૂબ સારી લડત કરી છે અને આખાય ગુજરાતના ખેડૂતોનું ધ્યાન ખેંચાય એવા પ્રકારની એમણે તાકાત બતાવી છે, બદલ અભિનંદન. આજે ખૂબ મોટી સંખ્યામાં બધા ખેડૂતો, ખાસ કરીને યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયેલા છે. આ કોંઢ ગામમાં એક પણ પાવલીનું, આઠાનાનું પણ વળતર આપ્યા વગર 80x80ના મોટા મોટા થાંભલાઓ ખોડવા માટેનું કામ ચાલુ કર્યું છે. 20-20 ફૂટ ઊંડા ખાડાઓ ખેતરોમાં ગાળ્યા છે. અનેક ખેતરો 4-4, 5-5 વીઘાના ખેતરમાં તો કંઈ વધે એમ જ નથી. આખા આ કોંઢ ગામની જમીન ખૂબ જ ફળદ્રુપ અને ઉપજાઉ છે, પણ એને કાગળ ઉપર બિનપિયત જમીન જાહેર કરી અને ખેડૂતોની જમીનમાં દાદાગીરીથી થાંભલા નાખવાનું આ કામ થઈ રહ્યું છે. એની સામે ખેડૂતો સાથે ખેડૂતના દીકરા તરીકે આજે હું જોડાયો છું. ભવિષ્યમાં ગામજનોની જેવી લાગણી હોય, ખેડૂતોની જેવી માંગણી હોય એવા પ્રકારે એમને સહયોગ આપવા બાબતે મેં બાંહેધરી આપી છે. કુલ મળીને ખેડૂતોનો વિષય હોય, ખેતીનો વિષય હોય, ત્યાં હર હંમેશ અમે એક ખેડૂતના દીકરા તરીકે સાથે ઊભા રહેવા માટે બંધાયેલા છે. રાજુ કરપડા આ બાબતે કંઈ બોલતા નથી, શું કહેશો? સરકાર અત્યારે જે પક્ષની છે આપણે એને પ્રશ્ન પૂછવો જોઈએ, મંત્રીને પૂછવો જોઈએ, મુખ્યમંત્રીને પૂછવો જોઈએ કે એ શું કહેવા માંગે છે. મુખ્યમંત્રી જ કંઈ બોલવા તૈયાર નથી તો નીચે પછી પાયદળિયાઓની તો વાત શું કરવાની. આના બાબતે મુખ્યમંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કૃષિ મંત્રીએ કે ઉર્જા મંત્રીએ નિવેદન આપવું જોઈએ કે કોંઢનો એક ગામનો પ્રશ્ન નથી, મેં કીધું એમ 10 જિલ્લાઓનો પ્રશ્ન છે. તો સરકારે પોતે કંઈક બોલીને કહેવું જોઈએ કે આમાં સરકાર શું નિરાકરણ. આ તો હવે ખેતી કરી ન શકાય એવો હાલત ઊભી થઈ છે. આપણી સરકાર જે છે, મોબાઈલનો ટાવર જો અગાસી પર નાખો તો દર મહિને ભાડું મળે, લાઇટનો થાંભલો આપણા ખેતરમાં નાખો તો કાંઈ ન મળે. આ કેવું? તો મોબાઈલનો ટાવર જો દર મહિને ભાડું આપતો હોય તો લાઇટનો થાંભલો પણ દર મહિને ખેડૂતોને ભાડું આપે, અથવા લાઇટનો થાંભલો જે પ્રાઇવેટ કંપની નાખે છે એ કંપની એનો જે વર્ષે નફો થાય એ નફામાં ખેડૂતને ભાગીદાર બનાવે, અથવા એ કંપનીના 50,000થી 1 લાખ શેર આ ખેડૂતના ખાતે કરી દેવામાં આવે આજીવન માટે. કંપનીએ ખેડૂતોને કાંઈ આપવું નથી. પ્રાઇવેટ કંપની, પોલીસ અને સરકાર ત્રણેય ભેગા મળીને ખેડૂતોની કિંમતી જમીન, ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન પચાવી પાડવાનું જે કામ કરે છે એ તો ખોટું છે. સરકાર જો ખેડૂતોને રોજીરોટી ન આપી શકે તો રોજીરોટી કમસે કમ છીનવવી ન જોઈએ. અને સૌથી મોટો મુદ્દો કે આ બધા હિન્દુ ખેડૂતો છે. સરકાર તો હિન્દુત્વની સરકાર છે, તો આ ખેડૂતો હિન્દુ છે. હવે આમાં શું પાકિસ્તાનને શું કકળાટ કરવાનો? હિન્દુ ખેડૂતો છે, હિન્દુ સમાજના આગેવાનો છે, એની સાથે સરકાર અન્યાય કરે છે
તો પણ હિન્દુઓના નામે રાજનીતિ કરતી સરકાર કેમ બંધ છે ભાઈ? કમસે કમ હિન્દુ ખેડૂતોને તો ન્યાય આપો, આવી અમારી માંગણી છે. તમે અહીંયા ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા અને ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે કંપનીના લોકો પૈસા આપે છે અને પૈસા આપે છે એટલે એમને પોલીસ પ્રોટેક્શન મળે છે. બીજી તરફ વાત એ કરવામાં આવી રહી છે કે ખેડૂતો પણ પૈસા આપી દેશે, ખેડૂતોને પણ પોલીસ પ્રોટેક્શન આપો. આ જ તમામ બાબતને લઈને ગોપાલ ઇટાલિયાએ એ પણ વાત કરી કે આ જ વાતનો વિરોધ કરવા માટે તેઓ સુરેન્દ્રનગરના કુંડ પહોંચ્યા હતા કે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કંપનીના લોકોની સામે કોઈ નથી બોલતું, કંપનીના લોકોની સામે કોઈ સવાલ પણ નથી ઉઠાવી રહ્યો ને આ કંપનીના લોકો આવી જ રીતે ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે. આપણે જોયું કે અનેક દ્રશ્યો એવા સામે આવી ચૂક્યા છે કે જ્યાં ખેડૂતો બીમાર થઈ જાય છે, ખેડૂતો ધરણા ઉપર બેઠા હોય ત્યાં ખેડૂતોની તબિયત લથડી જાય છે, ખેડૂતોને હોસ્પિટલ માટે લઈ જવા પડે છે, ખેડૂતોની અટકાયત થઈ જાય છે અને આખી બાબતને લઈને ફરી એકવાર ખેડૂતોને વિરોધ કરવાનો, સવાલો ઊભા કરવાના. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂતો આગામી 15 જૂને ગાંધીનગરમાં પણ વિરોધ કરવાના છે. જોવાનું રહેશે કે ગાંધીનગરના વિરોધમાં એમનો કોણ સાથ આપે છે. અને આટલા દિવસથી એવી પણ ચર્ચાઓ થઈ રહી હતી કે કોઈ પણ ભાજપના નેતાઓ નથી બોલતા, પરંતુ હવે હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા આખી બાબતને લઈને મેદાને આવ્યા, એમણે પણ વાત કરી છે. એટલે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ખેડૂતોનો વિરોધ યથાવત રહેશે કે પછી ખેડૂતોના હિતમાં પણ કોઈ વાત કરવામાં આવે છે કે માત્ર ને માત્ર કંપનીના હિતમાં જ વાતો થશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.